અમરેલી જિલ્લામાં વહેલી સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને ધારી પંથકમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્યના મોટા ભમોદરા, ભોંકરવા, ડેડકડી, લીખાડા, નાની વડાળ ગામોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો જરૂરિયાતના સમયે જ વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. તો નાવલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોવાથી આગામી સમયમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ સર્જાઈ છે. સાવરકુંડલા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે હાલ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. હાલમાં નાવલી નદી છે તે પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જે રીતે વરસાદ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જાફરાબાદ અને રાજુલા પંથકના ગ્રામીણ ગામડાઓ સાથે હાલ જે રીતે વરસાદ વરસ્યો એ રીતે સાવરકુંડલા શહેરના ગ્રામીણ ગામડાઓ પણ વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ બન્યો છે. ફારૂક કાદરી, દૂરદર્શન સમાચાર અમરેલી.